નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ પાલિકાની સામાન્ય સભા અફરાતફરી વચ્ચે બની અસામાન્ય। ભાજપ શાસકોએ વિપક્ષના સવાલોનો છેદ ઉડાવવા રાષ્ટ્રગીતનો લીધો સહારો। વિપક્ષ અને શાસકો વચ્ચે આદિવાસી કામદારો મુદ્દે ભારે તડાફડી જામી। ભરૂચના ટંકરિયા ગામના એસટી કોલોની પાછળ પ્લાસ્ટિક ટોકન વડે રમતો જુગાર ઝડપાયો। ભરૂચ એલસીબી સંચાલક સહિત 25 જુગારીયાઓને ઝડપી પાડ્યા। પોલીસે સ્થળ પરથી કાર અને રોકડા મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 10 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા। સામાન્ય બજેટને લઈ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ સરકાર પાસે વિશેષ આશા સેવી। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સરકાર છૂટછાટ આપવાની આશા। તોસ્માન ટેક્સની પણ ઉદ્યોગપતિઓએ માંગ કરી। રાષ્ટ્રગીતને દેશની આન બાન શાન અને ગરિમા તરીકે ઓળખવામાં આવે છે, પણ રાષ્ટ્રગીતનો રાજકીય મુદ્દાને દબાવવા ઉપયોગ થાય તો શું કહેવું? ભરૂચમાં આવી જ એક ઘટના બની હતી। આજે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા સરળતાથી પસાર થઈ, પણ તેનું સમાપન ભારે હોબાળા અને આક્ષેપબાજીઓ વચ્ચે થયું હતું। સામાન્ય સભામાં અંતિમ મુદ્દાની ચર્ચા માટે કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલા બોલવા ઉભા થયા કે તરત જ શાસકોએ સામાન્ય સભાનું સમાપન જાહેર કરી રાષ્ટ્રગીતનું પઠન શરૂ કરી દીધું હતું। રાષ્ટ્રગીતના પૂર્ણ થવા સાથે વિપક્ષી નગરસેવકોએ આપો ગુમાવ્યો હતો અને શાસકો ઉપર ભડકી ઉઠ્યા હતા। કોંગી નગરસેવકો રોષે ભરાતા શાસકો પણ ગરમ મિજાજમાં જોવા મળ્યા હતા। બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા। એક સમય સામાન્ય સભામાં વાત મારામારી સુધી પહોંચે તેવો પણ ભય દેખાયો હતો। એક નગરસેવકને તો ધક્કો મારી ખસેડી દેવાયો હતો। કોંગી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા અને વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે મુદ્દો દબાવી દેવા રાષ્ટ્રગીતનો ઉપયોગ કરવાની વાતને હીન કૃત્ય ગણાવ્યું હતું। નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના કર્મચારી શંભુ વસાવાના મૃત્યુ બાદ સહાય અને પરિવારના સભ્યોને નોકરીની વિપક્ષ માંગ કરી રહ્યું છે। આ વાત ઉપર શાસકો કોંગ્રેસને ખાસ ભાવ આપી રહ્યા નથી। આ મુદ્દો સામાન્ય સભામાં ઉછાળવા પ્રયત્ન કરાયો, પણ રજૂઆતને સાંભળવાની પણ દરકાર ન લેવાતા કોંગી નગરસેવક ખિસિયાણા પડી ગયા હતા। અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોબાળો મચાવતા હેમેન્દ્ર કોઠીવાલાએ ત્યાં સુધી કહી નાખ્યું કે નગરપાલિકા શાસકો આદિવાસી વિરોધી છે। એ સામાન્ય સભામાં એજન્ડાવાર અમારા પ્રશ્નાવલી ચાલતી હતી અને વોટરવર્ક્સ શાખાના જ્યારે પ્રશ્ન આવ્યા ત્યારે વોટરવર્ક્સ શાખામાં ગત 21 તારીખના રોજ શંભુભાઈ વસાવા જેઓ રોજમદાર તરીકે ફરજ બજાવતા અને રાત્રિ દરમિયાન એમને ફરજ પર જ એમના મૃત્યુ થયું। અકાળે મૃત્યુ થવાથી અમે નગરપાલિકા એમના સ્વજનો જોડે અને સમાજ જોડે એમને નગરપાલિકા પાસે અમે રાવ નાખી। નગરપાલિકાના શાસક પક્ષ હોય કે અધિકારીગણ હોય
જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જો તમે કે ના તો એમને કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું, એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી, કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈ પણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી. અમે અહીંયા 2 વખત રાવ નાખી છે, તો પણ ચીફ ઓફિસર થી લઈને પ્રમુખ થી લઈને પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈ પણ જાતનો રાહત કે કોઈ પણ જાતનો પ્રિકોશન, સેફ્ટી પ્રિકોશન તરીકે કોઈ પણ એમને આપવામાં નન્નો ભરે છે. આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે 12ના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે એમને 2 દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આપી. એ સારી વસ્તુ છે, આપણે એનો વાંધો નથી અને એમાં અમે સહભાગી પણ હતા વિપક્ષ તરીકે. પણ સાથે સાથે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે. એનું મુખ્યત્વે કારણ છે કે 3 વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના, તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી. એનો પણ આદિવાસી તરીકે હું ખેદ અનુભવું છું. સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમે 2 થી 3 વાર મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઉડાવવા એમનો જવાબ હોય છે, પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી. અને જ્યારે આજે બોર્ડમાં વોટરવર્ક્સનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું, આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી. 27 વર્ષનું જો યોગદાન આપ્યું રોજંદા તરીકે અને ફક્ત 12,000 જેવા પગારમાં એ લોકો 27 વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ મારા માટે તો. કોંગ્રેસના આક્ષેપ સામે શાસકોએ કહ્યું હતું કે વિપક્ષી નગરસેવકના આક્ષેપ પાયા વિહોણા છે અને મૃતક તરફે પૂરતી સહાનુભૂતિ દાખવવામાં આવી છે. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ, કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. ભરૂચ નગરપાલિકામાં આજે દ્રશ્યો જોવા મળ્યા તેને કયા અર્થમાં મૂલવવા તે પ્રશ્ન ઉભો થયો છે. મામલાને કોંગ્રેસ વિપક્ષનો અવાજ દબાવી દેવાનું કાવતરું તો શાસકો તેમને બદનામ કરવાનું વિપક્ષનું કાવતરું ગણાવે છે. પણ આ તમામ વચ્ચે દેશની ગરિમા તેવા રાષ્ટ્રગીતનો રાજનીતિ માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય? વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીમાં પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા સંચાલકો સહિત 25 જુગારીઓને કારણે રોકડા મળી કુલ 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 10ને વોન્ટેડ જાહેર કરાયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આપેલી સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ડીએ તુવરસી સ્ટાફ કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની એસટી કોલોનીમાં રહેતા ઇકરામ ઇનાયત લાલન અને તેના પાર્ટનરો બહારથી જુગારીયાઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપત્રીનું આડશ ઊભું કરી પ્લાસ્ટિકના ટોકન વડે હાર જીતનો મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2.10 લાખ અને 22 મોબાઈલ ફોન તેમજ એક તવેરા 4 વ્હીલર કાર મળી કુલ 7.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 સંચાલક ટંકારિયા ગામ એસટી કોલોનીમાં રહેતા ઇકરામ ઇનાયત લાલન, ટંકારિયા ગામમાં રહેતા મહેબૂબ વલીભાઈ પટેલ, ટંકારિયા ગામના સુથારી સ્ટ્રીટમાં રહેતા જીતેન્દ્ર નગીન વાણંદ, ખંભાતના ખંભાત સ્ટેટ બેંકની પાછળ રહેતા ઇમરાન મિયા શબ્બીર મિયા મલિક, ખંભાત લાલ મહેલ કોર્ટ પાછળ રહેતા છદ્રીસ રસુલભાઈ મલિક, ખંભાત ગાંધીની પોળ ખાતે રહેતા નિલેશ રણછોડ ઠાકોર, જંબુસરના જંબુસર ભાંગલીવાડમાં રહેતા અયુબ ગુલામ રસુલ શેખ, જંબુસરના જલાલપુરામાં રહેતા રિઝવાન યુસુફ પટેલ, જંબુસરની ડાભા ચોકડી પાસેની આશિયાના સોસાયટીમાં રહેતા તોસીફ રફીક પટેલ, સુરતના માંગરોલાના નારોલી ખડીજા મસ્જિદ પાસે રહેતા અકબર યુસુફ મલિક, સુરતના અમરોલીના સાયન રોડ ઉપર આવેલ મહાદેવ ફ્લેટ સ્થિત રાધિકા રેસીડેન્સી શેરીમાં રહેતા ભાવેશ ઉર્ફે લાલા ગેલાભાઈ વોડિયા,
અમરોલી 4 રસ્તા પાસેના વૃષભ એપાર્ટમેન્ટમાં રહેતા શશિકાંત હિમંતભાઈ શાહ, એકે રોડ વરાછાની રૂપસાગર સોસાયટીમાં રહેતા મનીષ કાનજીભાઈ રાજપૂત, કતારગામ શિવનગરમાં રહેતા નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ અને આજવા રોડ વડોદરાની અમરદીપ ટાઉનશીપમાં રહેતા દિનેશ કાંતિભાઈ પરમાર, કરોડિયા રોડ ગોરવા વડોદરાના નીપા ટેનામેન્ટ 3માં રહેતા ભાવેશ રાવજીભાઈ વસાવા, સંજયનગર લિંબાયત સુરતમાં રહેતા ભગવાન રાજા રામ સોનવણે, વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા કિસ્ચન મોહલ્લામાં રહેતા વિવેક વિનોદભાઈ પરમાર, સુરતના રામ મંદિર રોડ ભટારની યોગી કૃપા સોસાયટીમાં રહેતા દિલીપકુમાર ગોપાલચંદ જૈન, પાંડેસરા ઉધના સુરતની વિજયનગર 2માં રહેતા શ્રવણકુમાર બાબુલાલ જૈન, ઉધના યાર્ડ હનુમાન મોહલ્લામાં રહેતા રાજુ માધવ પાટકર, સુરતના કડોદરા જલવા પાટિયા પાસે રહેતા રામચંદ્ર શ્રીધર ગૌડ, ભરૂચના કુંભારિયા ઢોળાવમાં રહેતા દીપકકુમાર બાબુભાઈ મિસ્ત્રી, જલવા પાટિયા સાંઈ વાટિકામાં રહેતા વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને ભરૂચના લલ્લુભાઈ ચકલામાં રહેતા અમિત હેમંત કુમાર શાહને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટંકારિયા ગામની એસટી કોલોનીમાં રહેતા મોહસિન ઇનાયત લાલન, જંબુસરના સારોદ ગામના યુસુફ લક્કડ, ટંકારિયા ગામના મુબારક દસુ, ટંકારિયા ગામના નાસિર ઇબ્રાહીમ લાલન, સરફરાઝ ભીખા મઠિયા, શહેજાદ સાદિક લાલન, નઈમ મજીદ લખા, ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અને અય્યુબ ઉર્ફે રાજેશ ટીલિયા, સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કર્યા હતા. કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર. દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને ઉભા છે. દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, જેની ઉપર સૌની મીટ મંડાઈ છે. પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ બજેટ ઉપર વિશેષ આશા રાખી બેઠા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની માંગ છે કે નવા ઉદ્યોગોની શરૂઆત માટે સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમની જાહેરાત તો કરી છે, પરંતુ તેની અમલવારી થતી નથી. હાલમાં ઉદ્યોગોની શરૂઆત અથવા વિસ્તાર માટે જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. સરકાર એક તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સહિતની સ્કીમ ચલાવે છે, ત્યારે આ સ્કીમ અંતર્ગત સરકાર છૂટછાટ આપે તેવી ઉદ્યોગપતિઓને આશા છે. આ સાથે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તો એક્સપોર્ટ નીતિમાં ઢીલાશ લાવે તેવી ઉદ્યોગોને આશા છે. આ સાથે જ સમાન ટેક્સની પણ ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે. તો બજેટમાં ખાસ કહીએ તો અત્યારે સરકાર પાસેથી ઉદ્યોગ વતી એટલું જ હું કહી શકું કે સરકાર નીતિઓ તો ઘણી બધી એસ્ટાબ્લિશ કરે છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે લેવલે સ્પીડઅપ થવું જોઈએ એ નથી થતું. જેમ કે એક્ઝામ્પલ આપું તો સિંગલ વિન્ડો સર્વિસ, નો ડાઉટ કોન્સેપ્ટ સારો છે, સરકાર ટ્રાય બી કરે છે. સરકારના એકલાથી નથી થતું, સરકાર અને સરકારના જે ડિપાર્ટમેન્ટ છે અને એના અધિકારીઓ એ જ્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી સામાન્ય ઉદ્યોગ સુધી કે સામાન્ય લોકો સુધી એ સર્વિસ પહોંચવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને એ જ જે જૂની આદતો પ્રમાણે જો હજી કામ ચલાવશે અને સરકાર એના પર કડકાઈથી જે તે અધિકારી ઉપરથી કામ નહીં કરે તો એ સિંગલ વિન્ડો સર્વિસનું કોઈ મહત્વ રહેશે નહીં એવું મને લાગે છે. અંકલેશ્વર કેમિકલ ક્લસ્ટર છે ત્યારે ફ્રૂટ ઓઇલ ઉપર લાગતા વિવિધ કરના કારણે ઉદ્યોગોને રો મટીરિયલ ખૂબ જ મોંઘું પડે છે, ત્યારે સરકાર બજેટમાં ક્રૂડ ઓઇલ પરના વેરા ઘટાડી રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓને છે. ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસ અને ડીઝલ ઉપર વેટ લાગે છે, ત્યારે આ બંને મટીરિયલનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વૈશ્વિક મંદી વચ્ચે સ્થાનિક ઉદ્યોગો વિશ્વભરના માર્કેટ સાથે હરીફાઈમાં છે, ત્યારે સરકાર આ વખતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી ઉદ્યોગોને રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓ લગાવી રહ્યા છે. અંકલેશ્વર અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની પણ ઘણી બધી બજેટને રિલેટેડ અપેક્ષાઓ છે, અને જો એ માંગણીઓ પૂરી કરવામાં આવે તો ઉદ્યોગોને ખૂબ સારો વેગ મળી શકે એવું છે. જેમાં સૌથી પહેલાં કોર્પોરેટ ટેક્સ, એમાં અત્યારે વૈશ્વિક મંદીના કારણે કંપનીઓ અન્ય દેશો સાથે ખૂબ જ કોમ્પિટિશન કરી રહી છે, તો એના એક માળખામાં સુધારો કરી અને કોર્પોરેટ ટેક્સ ઓછો કરવો જોઈએ. એ ઉપરાંત એમએસએમઈને લગતી ઘણી બધી છૂટછાટોમાં
ઉમેરો કરે તો મોટા પ્રમાણમાં અહીંયા એમએસએમઈ ઉદ્યોગો છે તો એને પણ એક સારો એવો વેગ મળે. બીજું નેચરલ ગેસ અને ડીઝલ એ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં વપરાય છે અને એની ઉપર અત્યારે વેટ લાગે છે અને આ વેટની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકતા નથી. જો નેચરલ ગેસ અને ડીઝલને જીએસટીના દાયરામાં લઈ આવે તો એમાં જે કંઈ વપરાશ થાય છે એનું જીએસટી જે તે ઉદ્યોગોને બાદ મળે તો એ પણ એક 18% જેવી મોટી રાહત ઉદ્યોગોને થઈ શકે એવું છે. ભરૂચ એસઓજી અને નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી 1.41 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના અસનાવી ગામના પાદરે રહેતા હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ 1520 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને ડીઝલના જથ્થા અંગે પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ઈસમ ટ્રક ચાલકોના મેણા પીપળામાં ડીઝલનો જથ્થો લઈ છૂટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આમલા ખાડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ચેક બાઉન્સના ગુનામાં 6 માસની સજા પામેલ આરોપીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર શહેર બી ડિવિઝનના કર્મચારીઓ દ્વારા એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ ACJM કોર્ટ અંકલેશ્વર દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ચેક બાઉન્સમાં 138માં રકમ ભરવામાં કસૂર થયેલ આરોપી રિયાઝ અહેમદ હારૂન રશીદ મુલ્લાને 6 માસની મુદત સુધીની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ છે. જે આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો અને આરોપી પોલીસ પકડથી નાસ્તો ફરતો હોય જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીને બાતમી આધારે વાલિયા ચોકડી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને સબ જેલમાં મોકલવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસીની મંગલદીપ સોસાયટીમાં 8 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મંગલદીપ સોસાયટીમાં 8 લાખથી વધુની મત્તા કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં અગાઉ સિકલીગર ગેંગના રીઢા ચોરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. જે ચોરીના ગુનામાં ઝડપાયેલ ઈસમના સાળા અને સસરા સંડોવાયેલ હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબીએ સાળા સોનુસિંહ અને સસરા અજીતસિંહને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી નજીક આવેલા ઉમંગ શોપિંગ સેન્ટર બહાર છેલ્લા ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળે છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો આવેલી છે ત્યારે વેપારીઓ પણ દૂષિત પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે દુકાન માલિકના જણાવ્યા અનુસાર દૂષિત પાણી માર્ગ ઉપર વહેતા ગ્રાહકો આવતા જ નથી જેના કારણે તેમના ધંધા રોજગાર ઉપર પણ અસર પડી રહી છે. ત્યારે આ બાબતે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વહેલી તકે સાફ સફाई કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. उमंग शॉपिंग में 1 महीने से गटर दुकानों के बाहर बह रहा है. कस्टमर आ रहे हैं, सब दुकानें ख़राब कर रहे हैं और मच्छर हो रहे हैं और सब बीमार हो रहे हैं. तो नोटिफाइड वाले 4-5 बार गाड़ी लेके आए लेकिन कुछ आते हैं अंदर वो पाइप डालते हैं और चले जाते हैं. उसका सोल्यूशन तो हो ही नहीं रहा है और कंप्लेन किया 2-3 बार तो कोई जवाब ही नहीं दे रहा है. पीछे सोसाइटी वालों बोलते हैं तो बोला आप नोटिफाइड में कंप्लेन करो. तो परेशान हो गए हम. आप तुरंत आके जल्दी से जल्दी इसको रेडी करो, ठीक करो.
અંકલેશ્વરમાં જાગૃત નાગરિક અને પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી 200 થી વધુ ઘેટા અને બકરા મુક્ત કરાવ્યા હતા. અંકલેશ્વરના જાગૃત નાગરિકને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે જાગૃત નાગરિક અને પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 239 જેટલા ઘેટા અને બકરા મળી આવ્યા હતા. આ પશુઓ પૈકી 2 થી 3 પશુઓનું મોત નીપજ્યા હતા. પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહિત 4 લોકોને ઝડપી પાડ્યા હતા. ભરૂચના ટોલ નાકા પરથી એક અનલીગલ પશુઓની ચોથાપૂર્વક ભરેલી ગાડી નીકળવાની છે. એ અંગે બાતમી મળતા મને મારા મિત્રોને બોલાવી અને પોલીસ કંટ્રોલમાં મેં જાણ કરેલી. ત્યારબાદ બી ડિવિઝન અંકલેશ્વરથી પીસીઆર આવેલી પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાડી ત્યાં રોકાવી ગાડીને ચેક કરતા અંદર ઘીચોઘીચ ભરેલા પશુઓ મળી આવેલા છે. ઘેટા બકરા અંદર તેની અંદર ભરેલા હતા. સવારે અમે પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ કાર્યવાહી કરી અને આની અંદર 239 જેવા પશુઓ મળી આવેલ છે. રાજકીય મહિલા આગેવાનને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના ગુનામાં સંડોવાયેલા અને જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં હાજર ન રહેતા સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી હતી. વર્ષની એક રાજકીય મહિલા આગેવાનને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના અને તેની પાસેથી રૂપિયા ઠગાઈ કરવાના કારસામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા ચિંતન પ્રભુદાસ પટેલ અગાઉ પકડાયો હતો. આ દરમિયાન તેણે શરતી જામીન મેળવ્યા હતા. જોકે કોર્ટમાં તે મુદ્દતમાં હાજર રહેતો ન હોવાથી તેનો ધરપકડ વોરંટ કાઢ્યો હતો, જેથી તે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. બીજી તરફ 8 જાન્યુઆરીએ બોરસદમાં તેની સામે વિદેશમાં નોકરીના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન ભરૂચ પોલીસને તે વડોદરાના જ દીનદયાલ આવાસ યોજનાના મકાનમાં રહેતા હોવાની બાતમી મળતા ટીમે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. જેના જામીન થતા બોરસદ પોલીસે તેનો કબજો મેળવી તેને સાથે લઈ ગઈ હતી. ભરૂચ તાલુકાના કડોદ ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તારીખ 30મી જાન્યુઆરીની મોડી રાત્રિના 3:30 કલાકે ભરૂચ તાલુકાના કડોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 2 યાંત્રિક નાવડીઓ 2 એક્સકેવેટર મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ 5 ટ્રકમાં બિનઅધિકૃત રેતી વહન કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા ટ્રક અને અન્ય મશીનરી મળી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પરની સાદી રેતી ખનીજના જથ્થાની માપણી જીપીએસ મશીનથી કરી આગળની નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેત્રંગ પોલીસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં 3 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તથા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓની હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકત્ર કરતા બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપી સુરેશ કુલસિંહભાઈ વસાવા રહેવાસી નિશાળ ફર્યું ઝરણા તાલુકા નેત્રંગ ઘરે હાજર છે. જેથી નેત્રંગ પોલીસ ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માત અને આમલા ખાડીનો બ્રિજ ખખડધજ બનતા 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સાંજ સવાર ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને આમલા ખાડીનો બ્રિજ ખખડધજ બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. ટ્રાફિકના પગલે વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાનું પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમ આપવામાં આવ્યો હતો. નિર્ણાયક તરીકે વાલિયાના નવજીવન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસરોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. ધુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો ઉપસ્થિત રહી હતી.
પહેલા અમે આંગણવાડી લેવલે નાની એવી વાનગી સ્પર્ધા કરી હતી. એમાં 1, 2, 3 નંબર આવ્યા એમને સેજા કક્ષાએ. સેજા કક્ષાએ 1, 2, 3 નંબર આવ્યા એમને ઘટક કક્ષાએ. અને ઘટક કક્ષાએ જે 1, 2, 3 નંબર આવ્યા છે એ તમામ બહેનોને બોલાવી છે. પ્લસ 1 નંબર જે આવ્યો છે એમની વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે. કમિટી મેમ્બર ઈ વાનગી જોશે, ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે. વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની ઉર્વશી વસાવાએ VNSGUની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં તૃતીય ક્રમે ઝળકી ભરૂચ જિલ્લાને કોલેજનું નામ રોશન કર્યું. તાજેતરમાં સુરતના અમરોલી સ્થિત RV પટેલ કોલેજ ખાતે આંતર કોલેજ પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંલગ્ન કોલેજોના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની ઉર્વશી વસાવાએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 67 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો અને સમગ્ર યુનિવર્સિટીમાંથી તૃતીય ક્રમે ઝળકી ભરૂચ જિલ્લાને કોલેજ તેમજ વાલિયા તાલુકાનું નામ રોશન કર્યું હતું, જે બદલ કોલેજના પ્રોફેસર ભારતી પરમાર તેમજ વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકાની સામાન્ય સભા અફરાતફરી વચ્ચે બની અસામાન્ય. ભાજપ શાસકોએ વિપક્ષના સવાલોનો છેદ ઉડાવવા રાષ્ટ્રગીતનો લીધો સહારો. વિપક્ષ અને શાસકો વચ્ચે આદિવાસી કામદારો મુદ્દે ભારે તડાફડી જામી. ભરૂચના ટંકારિયા ગામના ST કોલોની પાછળ પ્લાસ્ટિક ટોકન વડે રમતો જુગાર ઝડપાયો. ભરૂચ LCB સંચાલક સહિત 25 જુગારિયાઓને ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી કાર અને રોકડા મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો, જ્યારે 10 જુગારિયાઓને વોન્ટેડ જાહેર કર્યા. સામાન્ય બજેટને લઈ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ સરકાર પાસે વિશેષ આશા સેવી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સરકાર છૂટછાટ આપવાની આશા. તોસ્માન ટેક્સની પણ ઉદ્યોગપતિઓએ માંગ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.